ત્યાં આયે પૂરું ને આયે પૂરું, તો સુધી પહોંચીએ. બાકી આની મિતિ નથી, આની ઇતિ નથી. અનંત છે રામકથા, અનંત છે. તો અસી પ્રતીતિ તિનકે મન માહી, મહામોહ મહિષેશુ વિશાલા, રામકથા કાલિકા કરાલા. રામકથા મહાકાલી છે, મોહરૂપી મહિષાસુરને મારવા માટે. રામકથા શશી કિરણ સમાન, ચંદ્રની કિરણ છે રામકથા. રામકથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. રામકથા પરમ સુખ આપે છે, જીવને નહીં શિવને પણ. તબ કર અસ વિમોહ અબ નાહી, રામકથા પર રુચિ મન માહી. વળી આગળ રામકથા સુરધૈनु સમસેવત સબ સુખદાની, સત્સમાજ સુરલોક સબ કોન સુને અસ જાની. રામકથા સુંદર કરતારી, સંશય બિહંગ ઉડાવની હારી. રામકથા કલી બિટપ કુઠારી, સાદર સુનુગિરી રાજકુમારી. ઉમા બચન સુરી પરમ વિનીતા, રામકથા પર પ્રીતિ પુનીતા. सौ में तुम सम कहूँ सबू, सुन महेश मनीष मन लाए. रामकथा कली मलहरणी, मंगल करनी सुहाय. तब हनुमंत कही सब रामकथा निज नाम, सुनत जुगल तन पुलक मन, मगन सुमिरी गुणग्राम. खगपति रामकथा में बरणी, सुमित विलास त्रासदु करणी. रामकथा मुनिवर बहु भरणी, ज्ञान जोनी पावक जिमि अरणी. भवसागर चह पार जो पावा, रामकथा ताका दडनावा. रामकथा सो कही निरंतर, सादर सुनहि विविध विहंगबर. अब श्री राम कथा अति पावनी, सदा सुखद दुख पुंज नसावनी. सुन सब राम कथा खगनाह, कहत बचन मन परम उछाह. पावन पर्वत वेद पुराना, राम कथा रुचिरा कर नाना. पूछऊँ राम कथा अति पावनी, सुख सन गाति शंभु मुनि भावनी. राम कथा के ते अधिकारी, जिनके सत्संगति अति प्यारी. राम कथा गिरिजा में बरणी, कलिमल समनी मनोमल हरणी. संस्कृति रोग सजीवन मूरी, राम कथा गावही श्रुति सूरी. तो कुल 27 बार रामकथा शब्द आदि थी अंत सुधीમાં માનસની અંદર. એટલે આ વિષય આપણે પસંદ કર્યો. માનસ રામ, માનસની રામકથા શું કહે છે? વાલ્મીકીની રામકથા, ભુસુંડી, અનેક રામાયણ, એમાં આ ગ્રંથની રામકથા શું કહે, એના વિશે આપણે સંવાદ કરવો. તો 26 વખત રામકથા, એક વખત શ્રી રામકથા એટલે કુલ 27, અને એક વખત શ્રોતા બક્તા જ્ઞાન નિધિ કથા राम के गुड़. वहाँ कथा राम, राम की कथा, सीधी राम कथा नहीं. आ थोड़ું ગ્રંથ દર્શન કરીને મને મોકલાવેલી માહિતી છે એ આપની પાસે મેં વ્યક્ત કરી. બાપુ ગઈકાલે આપે છાશને યાદ કરી. કબીરના ભજનમાં ગગન મંડળમાં ગૌવારે વિયાણી, ધરણીમાં દૂધ જમાયા રે, સબ સંતન મિલકે કિયા રે, વલોણા માખણ વિરલા ને પાયા રે, ઇતના ભેદ ગુરુજી. બાપુ આ વિરલા કોણ એ અમને કહેજો. છે આટલું તાત્કાલિક જીતેનભાઈ પાછી સેવા કરી. કોટી શબ્દનો અર્થ, ભગવદ્ ગોમંડલ. કોટી શબ્દનો અર્થ થાય અગ્રભાગ. આ માઇક છે તો એનો જે આ ભાગ છે એને કોટી કહેવાય, અગ્રભાગ. આપણી પેન હોય, ફાઉન્ટન કે બોલ પેન કે જો હોય, એનો જે ટાંકનો ભાગ, એમાં જે આગળનો જે નોક હોય એને કોટી કહેવાય. એવું ભગવદ્ ગોમંડળ કહે છે. અગ્રભાગ, અણી અથવા છેડો એ કોટીનો અર્થ. કોટીનો બીજો અર્થ થાય છે અસ્ત્રાની ધાર. આપણે દાઢી કરવાનું જે હોય એની જે ધાર હોય એને કોટી કહેવાય. અંતિમતા, કોટી એટલે આખીરી, અંતિમ. અંતિમતા અથવા ઊંચામાં ઊંચું બિંદુ એ કોટીનો અર્થ. કોટીનો એક અર્થ થાય અંશ અથવા વિભાગ.
અંશ પણ થાય અથવા તો પ્રકાર, આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ એમ. ભગવદ્ ગોમંડળ કહે છે કોટીનો એક અર્થ છે આલિંગન. જેમ માં બાળકને ભેટી પડે, બાપ દીકરીને ભેટી પડે, સખો સખાને, સહેલી સહેલીને જેમ ભેટી પડે, આલિંગન, આશ્લેષ, એ કોટીનો અર્થ આમાં બતાવ્યો છે. ઘણું આપણા માટે નવું છે આમાં, એટલે જ મેં વિનંત કર્યો કે આનું જરાક મને કાઢી આપજો. આટલી બધી આપણને ક્યાં ખબર છે. કોટીનો એક અર્થ છે ઉત્કૃષ્ટતા, ઉત્તમતા, ઉત્તમતા, ઉત્કૃષ્ટતા. અહીંયા લખ્યું છે કોટીનો એક અર્થ થાય, એક કોટી નામની વનસ્પતિ થાય છે એવું લખ્યું, આપણને ખબર નથી. કોટી નામની વનસ્પતિ, આ ખેતસી મુંબઈમાં રહે છે તેને ખબર હોય, મુંબઈમાં વનસ્પતિ બહુ હોય એટલે એને જો ખબર હોય તો કદાચ કહે તો કોટી નામની વનસ્પતિ થાય, આપણને ખબર નથી. કોઈ ખેડૂત મને બતાવે તો આપણને ખબર પડે. કમાનનો છેડો, કમાન હોય એનો જે છેડો હોય એને કોટી કહેવાય. કોટી એટલે કરોડ, 100 લાખની સંખ્યા, 1 કરોડ, 100 લાખની સંખ્યા એટલે કોટી, કરોડ. કાટખૂણ ત્રિકોણની કર્ણ સિવાયની બાજુ એને કોટી કહેવાય. કોટી એટલે કુટુંબ અથવા જાતિ. આ કુટુંબ આ કોટીનું છે, આ કુટુંબ આ જાતિનું છે. આ વર્ણન એ આપણે ત્યાં વપરાતું છે, એને કોટી કહેવાય. કોઈ પણ બિંદુનો ક્ષિતિજ સમાંતર પ્રતિષ્ઠાપક, બધું અઘરું છે યાર, હું નથી સમજતો, તમને ખાક હું જાઉં. કોટીનો એક અર્થ છે ગતિ, કોટીનો એક અર્થ છે જથ્થો, સમૂહ. કોટીનો એક અર્થ છે તકરારી પક્ષની એક બાજુ, એનું નામ કોટી. આના માટે તકરાર કરવી પડે ને, એ તો આપણા સ્વભાવમાં નથી. તકરાર કરવી પડે. કોટી એટલે દલીલ, માણસ આરજુ કરે, દલીલ કરે અને કોટી, ભગવદ્ ગોમંડલ કહે. કોટી એટલે દાણા રાખવાની કોઠી, પણ કોઠીને પણ કોટી કહે. કોટી એટલે પદવી, કોટી એટલે પંક્તિ, કોટી એટલે પેઢી અથવા પેટી, કોટી એટલે પ્રમાણ, માપ, કોટી એટલે બીજના ચંદ્રની અણી, બીજનો જે ચંદ્ર હોય એની જે અણી, અને આ સામાન્ય તપથી ગ્રંથ કેટલા વિદ્વાનોની પાસે જઈ જઈ એક એક શબ્દને ભગવદ્ ગોમંડળ મહારાજાધિરાજ સાધુ ચરિત ભગવતસિંહજી બાપાનું આ એક અદ્ભુત ગ્રંથ છે. કેટલા બધા પ્રવીણ પ્રકાશને પાછું છાપ્યું, એને પાછું મૂક્યું સમાજ. એ પ્રવીણ પ્રકાશનનું બહુ જ મોટું કાર્ય, ઉદાર કાર્ય છે. કોઈ ખરીદે ન ખરીદે એની જરાય ચિંતા કર્યા વગર જે સચવાવું જોઈએ એને પ્રવીણ પ્રકાશન સાચવવાના પૂરા પ્રયત્નો કરે છે. મારો સદભાવ વ્યક્ત કરું છું. કોટી એટલે પ્રમાણ, બીજના ચંદ્રની અણી, કોટી એટલે માથું, આપણું માથું એ કોટી. એટલે હવે તમારે શું કહેવું, માથું દુખતું હોય તો ઘરમાં કેવું, કોટી દુખે છે, કોટી દુખે છે, માથું. કોટી એટલે મોટાઈ અને શ્રેષ્ઠતા. હું શ્રેષ્ઠ છું, હું મોટો છું, એ કોટી. એક બીજો પણ અર્થ છે. કોટી એટલે રાજ્ય, રાજ્યને પણ કોટી કહેવાય. રાશિ ચક્રનો ત્રીજો ભાગ, એ ગજાનન. આ કોટી એટલે શું? કોટી એટલે વર્ગ અથવા પ્રકાર, કોટી એટલે સંજ્ઞા, કોટી એટલે સંશયજનક જ્ઞાનનો એક પ્રકાર. સંશયને પેદા કરે એવું તથાકથિત જ્ઞાન એને કોટી કહેવાય. જે સમાધાન ના આપે, સંશયને જન્મ આપે. કેટલી મહેનત કરી. કોટી એટલે સૃષ્ટિ, કોટી એટલે અડિયલ, કોટી એટલે અસંખ્ય.
સંખ્યાતિ પર. આટલા અર્થો ભગવદ્ ગોમંડળમાંથી નીતિનભાઈ